અને એવું ખાનદાની ખોયડું એમ કહેવાય કે અમારે લખુ દાદા, લખુ જીવાનું એમ નામ કહેવાય. ગળથમાં એકવાર મહેમાન ગતિ માણવી હોય ને બોરીસાગરના આંગણે, તો એકવાર લખુ દાદાનું એવડું જીવા બાપુનું આખું આ ફળિયું છે. એટલે એમ કઈ ભલે નળિયાની માથે પાણા ઢાંક્યા હોય, પણ એની દિવાલની બાજુમાંથી નીકળો ને તો 3-3 પેઢીઓ લગીને ખાનદાનીની ફોરમ આવે એવું આ ખોયડું. અને એ આંગણે એમ કહેવાય એક દિવ્ય આત્માને શાંતિ મળે, એના માટે આપણે મળવાનું થયું છે. એટલે માની વંદનાથી પ્રાર્થના કરું કે હે માં, હે જગદંબા, જે ઈશ્વર દાદાનો જે આત્મા છે એ સ્વર્ગવાસ પામ્યો છે, તો એમના દિવ્ય આત્માને શાંતિ મળે એટલા માટે માને પ્રાર્થના કરતા. तो नमो आदि अनादि तू ही सो भवानी, तू ही जोग माया तू ही बागबानी, ए तू ही धरनी आकाश विभो पसारे, तू ही मोह माया विषे सूल धारे, न जागे न सोवे न हाले न डोले, गुपति न सती करती किलोले, ए भुजालम विशालम उजालम भवानी, कृपालम त्रिकालम करालम दीवानी, एक मंखान संखाय संखा कहानी, हरिकार शब्दम निरंकार बानी, शिखर पे फुवारो यशो रूप तोड़ो, यजोनी सुपावो कटे फंद मोरो. दादा ए पटे चंद छंद य भेदान पाऊं, निशावास रमात दुर्गे सुध्याऊं, निशावास रमात दुर्गे सुध्याऊं.